ગુજરાતનો આવાજ। રાજકોટ જિલ્લાના ધોરાજીના છત્રાસા ગામમાં દેશી બાવળના લાકડાનું ગેરકાયદેસર કાપવાનું કારસ્તાન ઝડપાયું હતું। 2 આરોપી સાથે 2 વાહનો પકડી પાડવામાં આવ્યા। ધોરાજીના ફોરેસ્ટ વિભાગની ટીમને યોગ્ય બાતમીના આધારે છત્રાસા ગામમાં ગેરકાયદેસર દેશી બાવળ કાપતા હોય તેવી બાતમીના આધારે રેડ પાડવામાં આવી। છત્રાસા ગામમાં રેડ પાડવામાં આવતા 2 શખ્સ અને 2 વાહન સાથે દેશી બાવળનો જથ્થો પકડી પાડવામાં આવ્યો। નિહારિકા પંડ્યા, રેન્જ ફોરેસ્ટ ઓફિસર ધોરાજી। છત્રાસા મુકામે છેલ્લા કેટલાય દિવસથી ગેરકાયદેસર લાકડાનું કપાણ થતું હોય તેવા સમાચાર અમને મળેલા હતા, જે બાબતે અમે લોકો ખાનગી બાતમીના આધારે છત્રાસાની અંદર આજ રોજ અમે વોચમાં હતા ત્યારે રાત્રિના સમયે 11 થી 4 વાગ્યાની અંદર છત્રાસા પ્રોટેક્ટેડ જે રોડ સાઈડ છે ત્યાં ગેરકાયદેસર રીતે દેશી બાવળનું કપાણ થઈ રહ્યું હતું, જેથી અમે 11 થી 4 વાગ્યાની વચ્ચે ત્યાં રાત્રે રેડ કરી અને તે લોકોને રંગે હાથે લાકડા કાપી તથા 2 સાધન, એક છકડો રિક્ષા તથા બોલેરો ગાડીમાં વાહતુક કરતા તેઓને રંગે હાથે પકડેલ છે। 2 આરોપીઓની ધરપકડ કરેલ છે તથા અન્ય આરોપી ફરાર છે, જેની શોધખોળ ચાલુ છે। મુદ્દામાલ અત્યારે તો 157 મણ જેટલો અમને પ્રાપ્ત થયેલ છે। એ સિવાય તેની બોલેરો ગાડી અને રિક્ષા અમે લોકો અટક કરેલ છે। બોલેરો ગાડી અને રિક્ષા થઈને 5 લાખ અને તેના સિવાય જે લાકડું પકડવામાં આવ્યું છે તેની કિંમત અત્યારે અંદાજિત 15,000 જેટલી છે। આગળની કાર્યવાહીમાં 2 આરોપીની અટક કરેલી છે, તેની પૂછપરછ ચાલુ છે તથા તેની સાથે જે આરોપીઓ ફરાર થઈ ગયા હતા તેની પણ અત્યારે શોધખોળ ચાલુ છે અને ત્યારબાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે। 2 વાહન, બોલેરો અને છકડો રિક્ષા જેની કિંમત અંદાજે 5 લાખ અને દેશી બાવળના લાકડા કે જેની કિંમત 15,157 મણ દેશી બાવળ કબજે કરેલ। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।